સ્કૂલની બાજુમાં ડ્રગ્સ અને દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે અને બાળકોના વાલીઓ તથા જિગ્નેશ મેવાણી સાહેબ આ ડ્રગ્સ અને દારૂના વેપારીઓનો વિરોધ કરવા માટે એસપી કચેરીએ પહોંચે છે. એસપી કચેરીએ જઈને જિગ્નેશ મેવાણી સાહેબ એવું બોલે છે કે જો તમે આ બંધ નહીં કરાવો તો તમારા પટ્ટા ઉતારી નાખીશું. હવે આ વાત હર્ષ સંઘવી સુધી પહોંચે છે. હર્ષ સંઘવી સાહેબ એ એસપી અથવા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની જગ્યાએ સરકારી કર્મચારીઓને એવું પ્રોત્સાહન આપી રહ્યા છે કે આવું કોઈ બોલી જાય તો એમના વિરુદ્ધમાં આવી મોટી મોટી રેલીઓ કાઢવાની, એમનો વિરોધ કરવાનો. હવે જિગ્નેશ મેવાણી તથા વાલીઓ શું ખોટું બોલ્યા? બુટલેગરોનો વિરોધ કરવો જ જોઈએ. ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોય, ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય જ છે, તો એનો વિરોધ કરવાની જગ્યાએ હર્ષ સંઘવી એ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યો છે. હવે તમને આ વાતમાં કોણ સાચું છે એ કોમેન્ટમાં મને જણાવજો. જિગ્નેશ મેવાણી સાહેબ સાચા છે કે પછી હર્ષ સંઘવી સાચા છે? તો મિત્રો, ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં પ્રતિબંધ છે, દારૂનું વેચાણ ગુજરાતમાં પ્રતિબંધ છે, છતાંય ગુજરાતમાં જાહેરમાં દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, જેનો વિરોધ ખાલી જિગ્નેશ મેવાણી જેવા ધારાસભ્ય જ કરી શકે છે.